તો ફ્રેન્ડ્સ, હું સાનવીને મૂકીને પણ આવી ગઈ અને હવે હું પૂજા કરી લઉં છું ભગવાનની. અને આજે છે 11સ. તો 11સના દિવસે ભગવાનની પૂજા હું પાઠ કરું છું. હેલો ગાઈઝ, કેમ છો મિત્રો? તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને અમે કરી લીધી છે દીવાબત્તી. ત્યાં તુલસીજીને પણ દીવો કરી દીધો છે. આજે છે 11સ એટલે અમારે બધાને છે ઉપવાસ. એટલે અમે બનાવ્યો છે મસ્ત યમી યમી ચીકુનો જ્યુસ, જે હું, સાનવી અને વિદિશા પીશું. ટેસ્ટ કરી જોઈએ કેવો બન્યો છે. આમાં મેં બનાના પણ મિક્સ કર્યું છે એટલે થોડું ગળપણ આવી જાય. ચીકુ થોડા મોડા હતા તો પછી મેં કીધું એક બનાના પણ નાખી દઉં એટલે થિકનેસ પણ પકડાય સરસ અને ટેસ્ટમાં પણ મસ્ત લાગે. એમાં નાખ્યું છે થોડો ઇલાયચી પાવડર અને થોડો કાજુ બદામ પાવડર. તો હમણાં થોડી વાર રહીને પીશું, અભી હાલ નહીં પીએ. હજી તો 7:30 થયા છે, ભૂખ લાગી નથી તો પછી પીએ અમે. ત્યાં સુધી થોડા મમરા વઘારી દઉં. આજે કોઈ કામ નથી તો થોડા મમરાનો નાસ્તો બનાવી દઉં. તો ચલો મમરા વઘારેલા બતાવું તમને બનાવીને. તો ગાઈસ જુઓ, મારા મમરા તો મેં મસ્ત વગાડી દીધા છે. મમરામાં ખાલી હળદર મીઠું જ નાખ્યું છે, બીજું કશું જ નાખ્યું નથી. હવે અમારા વિદિશાબેન ટેસ્ટ કરીને બતાવશે કે મમરા કેવા બન્યા છે. પ્રસાદ લઈ પાવન થયા અને પૂર્યા મનના કોડ. કેવા બન્યા છે? बहुत अच्छे. कई ओछे से 10 में से 9 मैं खुद ही ले लेती हूँ. 10 पॉइंट 10 માંથી 10 પોઈન્ટ મળ્યા છે. સરસ. આપણે તો ચાખવાના નથી કેમ કે મારે છે આજે 11સ એટલે હું નહીં ખાઈ શકું. કાલે હું ખાઈશ. ઓકે, રિયલી મારા માટે આ જ્યુસ છે ને મસ્ત. એટલું તમારા માટે? હા, મારા માટે જ ને, કેમ કે ઉપવાસ મેં કરે છે તો મારે જ પીવાનું હોય ને બેન. અમને પીએ? ના બેન, તમે નથી પીવાના. વાગશે ઉપર. અને મારો ઓલો નાનો ગોટીઓ જો કેવો સૂતો છે. હજી એને ઊભું થવાનું મન થતું નથી. 4 વાગ્યાની ઊંઘી છે આજે તો. સાનુ બેટું, ઓ સાનુ, ઊભા થાવ બેટા. બહુ ઊંઘ આવે છે આજે. ગુડ મોર્નિંગ. સ્કૂલે નથી જવાનું? હે? સ્કૂલે નથી જવાનું? છુટ્ટી છે આજે? અને આવી રીતે કોણ સુવો સાનું? આખી આમ લબડીને કોણ ઊંઘ? આજે તમારો સાનિયો પડી ગયો હતો ને તેને અહીંયા વાગી દીધું નોઝ ઉપર. ગાઈઝ, સ્કૂલમાં પડી ગયો તો મસ્તી કરતાં કરતાં. તો ચલો હવે સાનવી બેનને ઉઠાડીએ અમે અને થોડું કામ પતાવીએ, પછી મળીએ. તો ગાઈસ, હવે આપણે સાનવીને નહીં કુંભકરણને ઉઠાઈએ. એ કુંભકરણ, કુંભકરણ ઉઠ. ઢોલ લાવ. ઢમ 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 ઢમ. ઢોલ નગારા વાગે ને તો એ મારો આ કુંભકરણ ના ઉઠે. આ કુંભકરણને ઉઠાડવાની મારી ટેકનિક, મારી એક ટેકનિક છે મારા કુંભકરણને ઉઠાડવાની. ખબર છે તમને બધાને ગાઈસ? કઈ ટેકનિક છે કહું? કઈ ટેકનિક છે? જો હું અહીંયાથી આમ ગલી ગલી ગોળ ખાય જઈ બગલમાં બેસી જાય. ઉઠો કુંભકરણ. ગલી ગલી ગોળ ખાય જઈ બગલમાં બેસી જાય. પાછા કેવા સ્માઈલ કરશે. ઓહો, गाइस, ये 5 साल बाद सोइए वैसा लग रहा है. 5 घंटे से सोइए ये, 5 घंटे से. 5 કલાકથી નહીં, 5 વર્ષ પછી ઊંઘે એવું લાગે. ચલો હવે એને ઉઠાડવાની ટ્રાય કરીએ. હો, પછી એને જ્યુસ પીવડાવીએ. સાનું શું ખાઈશ તું આજે બેટું? મમરા ખાય, જ્યુસ પીએ કે શું? કે ભાખરી બનાવું? શું બનાવું બેટા? શાક રોટલી.
કસ્તુરી મેથીનું શાક બનાવ. હા ચોખા તો છે ને. ઓ તારો પુલાવ આજે 11 છે. તો ગાઈઝ અમે આજે એક ગેમ રમીએ છીએ. ગેમમાં ટીમ એ છે અને ટીમ બી. અમે બંને જ છીએ, બીજું કોઈ છે નહીં. તો ટીમમાં બહુ વધારે મેમ્બર્સ નથી અને આ મેં 26 રાઉન્ડ બનાવી દીધા છે. 26 રાઉન્ડ, કેમ કે 26 આલ્ફાબેટ હોય, A to Z એટલે 26, એટલે 26 આલ્ફાબેટ હોય છે. એટલે આ 26 બોક્સ ભરાઈ જશે. પણ એ ટીમ જે બોલશે ને, જે લખશે ને, એ ભૂલથી પણ હું લખી દઈશ તો મારા ઉપર પોઈન્ટ આવશે. અને જોઈને નહીં, ફટાફટ એટલે પોઈન્ટ ચડશે બેસ. ઓકે, તો જોવાનું નહીં, ફટાફટ જ. એમ નહીં કે આ જોયું પછી ધીરે રહીને લખ્યું, એવી રીતે નહીં, ફટાફટ લખવાનું. તો ચલો અમે ગેમ સ્ટાર્ટ કરીએ છીએ. જોઈએ, ચલો. S T શું લખ્યું? બોલતું રહેવાનું. આવો યુ ના હોય, હરખો બને. હા, વી આવી ગયો. ગાઈઝ એક પોઈન્ટ મારી ઉપર ચડી ગયો છે. એટલે એક પોઈન્ટ મારો થઈ ગયો અને તારો એટલે મારી ઉપર ચડ્યો. ચલો હવે હરખું બનાય. આમ હરખો તારે ટી ગયું એટલે તારે એક પોઈન્ટ ચડ્યો. અને હરખું બનાય. ચલો મારો ટર્ન ને. O Q S. આ થઈ ગયો. અરે યાર, મારી પર 2 પોઈન્ટ થયા. ચલો ફટાફટ. જો જોવાનું નહીં. એટલે બી ડી તો મારો છે સી. બોલવાનું આમ. સી ઈ જી આઈ જે કે એન એલ ક્યુ. લખ્યો નથી લખ્યો નથી, મેં જસ્ટ ઇમેજિન કર્યું. વી 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 આઈ સોરી. હાફ પોઈન્ટ પી. પી એ મેં લખ્યો અરે યાર, આઉટ. ચલો તારો ટર્ન. તો લખો હવે ફટાફટ. ડબલ્યુ તો એક્સ. ઝેડ ઉલટો ઝેડ બનાવ ગાઈસ. વાય. ફટાફટ, બહુ જોવાનું ના હોય. ફટાફટ કર. એન એન આવી ગયો છે. હે ગયું. હવે મારો ટર્ન. બી. બી આવી ગયો છે. તે જ લખ્યો તો. 5 પોઈન્ટ, 2 પોઈન્ટ. જલ્દી. આમ આમ આગી જા, એ દેખાતું નહીં ગાઈસ ને. એફ એફ. ઓકે, હવે કયો વર્ડ ગાઈસ ફટાફટ. જલ્દી પાસે દે. એ તો જોવો તો કીધા. મો લખી દો. એચ. ઓય જ લખવાની હતી. તો ગાઈસ મારે છે 5 પોઈન્ટ અને વિદિશાને છે 2. તો હું હારી ગઈ છું ફાઇનલી. તો હારી ગયાને શું મળશે? લાફા. તો આવી રીતે માઇન્ડ ગેમ છે ગાઈસ આ. હવે એક આ બીજી ગેમ રમીશું. તને નેકલેસ નામ નહીં પછી. હવે હું એક બીજી ગેમ કહું છું. ચલો, હું બોલ આમાં કરવાનું હાથ. હા, રામ. ના, હું બીજું કહું છું. હું કહીશ બોલ બોલ બેબી બોલ. ગોળ ગોળ વસ્તુના નામ બોલવાના. ઓકે, તો હું એમ કહું બોલ બેબી બોલ રસગુલ્લા ગોળ. પછી તારે બોલવાનું બોલ બેબી બોલ જે ગોળ હોય ને એવી રીતે. બોલ બેબી બોલ રસગુલ્લા. ગોળ એમ બોલવાનું પાછળ. રસગુલ્લા ગોલ.
બોલ બેબી બોલ ગુલાબ જાંબુ ગોલ ફટાફટ બોલ બેબી બોલ બોલ ગોલ બોલ બેબી બોલ ઢોસા ગોલ બોલ બેબી બોલ ઢોસા ગોળ જ હોય બોલ બેબી બોલ ઇડલી ગોલ બોલ બેબી બોલ ચંદો ગોલ મમ્મી की रोटी गोल બોલ બેબી બોલ ચઈ ચઈ ગોલ એટલે ચાલો ગોલ बोल बेबी बोल हमारा सर गोल बोल फटाफट બોલ બેબી બોલ વ્હીલ ગોલ हाँ? વ્હીલ अच्छा बोल बेबी बोल पराठा गोल ना हो यारी आलू के पराठे गोल होते हैं चलो બોલ બેબી બોલ મેડલ ગોલ मेडल गोल ना है હા તો बोल बेबी बोल हेलमेट गोल બોલ બેબી બોલ લડ્ડુ ગોલ हाँ, बोल बेबी बोल चश्मे गोल હે ચશ્મા હવે સાહેબ બોલ ના બીજે છે સારું હેડો તમારો ટર્ન બોલ બેબી બોલ હવે સાહેબ ચૂપ થા બોલ બેબી બોલ ટબ ગોલ આપણે જો ટબ ગોલ છે તે તબે અલગ અલગ શેપ ના હોય બોલ બેબી બોલ આંખે ગોલ બોલ બેબી બોલ આઈસ્ક્રીમ ક્યુબ્સ ગોલ હા કોણ આઈસ્ક્રીમ એટલે એને ગોલ જ છે બોલ બેબી બોલ લોલીપોપ ગોલ બોલ બેબી બોલ સ્ટ્રો ગોલ સ્ટ્રો ગોલ ના સ્ટ્રો ના હોય એ તો બોલ બેબી બોલ બુટ્ટી ગોલ જાની ગોલ એવું ના હોય બુટ્ટીને અલગ અલગ શેપ હોય બોલ બેબી બોલ પંખા ગોલ બોલ બેબી બોલ સૂરજ ગોલ બોલ બેબી બોલ ચંદા ગોલ બોલ બેબી બોલ લાઈટ ગોલ લાઈટ નો શેપ ગોલ આ बाजू लापी लाइट है एक पॉइंट एवा तो कितना पॉइंट गाइस ऐसे ही हम गेम खेलते हैं टाइम पास करते हैं इस अब गेम अब एक दूसरे गेम खेलते हैं इधर डॉट बना देते हैं एक डॉट को कैचा करके सारे डॉट मिलाने और वो डॉट मैच नहीं होना चाहिए और सारे डॉट यूज होने चाहिए ओके वो गेम हम कल खेलेंगे आज नहीं तो गाइज आपको हमारा वीडियो अच्छा लगा हो तो हमारे वीडियो को लाइक करना शेयर करना और हमारे चैनल को सब्सक्राइब करना बाय बेल आइकन क्लिक करना भूलना मत ओके सानू बाय कह दो और मेरा घंटी भी बजाने वही बेल आइकन होता है मेरी बच्ची तो चलो बाय बाय गुड नाइट जय श्री कृष्ण जय माताजी काले મળીશું નવી ગેમ સાથે નવા વિડિયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ गुड नाइट